સ્ટાન્ડર્ડ 8 યુનિટ ટેસ્ટ 21/2024 જેમાં ક્વેશ્ચન 1 છે એમાં ત્રીજો ફકરો. તો અહીંયા આપણે ફકરાનું વાંચન કરી લઈશું અને આન્સર જોઈ લઈએ ફટાફટ. હુ પ્લેડ મ્યુઝિકલ નોટ્સ, એટલે કે કોણે મ્યુઝિકલ નોટ્સ પ્લે કરી હતી. તો અહીંયા આપણને જુઓ આપેલું છે હી પ્લેડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ ફોર ધ કિંગ. હવે હી એટલે અહીંયા કોણ, તો આપણે આગળનું વાક્ય એના માટે વાંચવું પડે. તો વન ઓફ ધેમ વોઝ તાનસેન એ ગ્રેટ મ્યુઝિશિયન. એને પછી લખ્યું છે કે હી, તો કોની વાત ચાલે છે? તાનસેન. તો હુ પ્લેડ મ્યુઝિકલ નોટ્સ, તો અહીંયા આપણે આ બધું આખું વાક્ય લખવાનું નથી, ફક્ત હુની જગ્યાએ કોણે પ્લે કરી હતી, તો આન્સર આવશે તાનસેન. તો આપણે લખીશું કે તાનસેન પ્લેડ મ્યુઝિકલ નોટ્સ. બીજો ક્વેશ્ચન છે વિચ રાગ ડીડ તાનસેન ઇનોવેટ, કયો રાગ એણે શોધ્યો હતો. તો અહીંયા આપણે જોઈએ કે તાનસેન મેડ સમ ઇનોવેશન્સ ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. તો કયો રાગ એને ઇનોવેટ કર્યો હતો? તો તાનસેન અહીંયા ડીડ છે તો ઇનોવેટનું થશે ઇનોવેટેડ. તાનસેન ઇનોવેટેડ મિયા મલ્હાર રાગ. આખું વાક્ય આપણે બેઠું લખવાનું નથી, થોડો ક્વેશ્ચનને સમજીશું અને પછી લખીશું. વોઝ અકબર ધ કિંગ ઓફ ઇન્ડિયા, શું અકબર ઇન્ડિયાનો કિંગ હતો, રાજા હતો? તો અહીંયા જો લખેલું છે કે ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર. તો અહીંયા રૂલર એટલે શાસક અને કિંગ એટલે રૂલર. તો અહીંયા યસ અકબર વોઝ ધ કિંગ ઓફ ઇન્ડિયા. તાનસેન, ચોથો ક્વેશ્ચન, તાનસેન વોઝ નોટ ધ જેમ ઇન અકબર્સ કોર્ટ, ટ્રુ કે ફોલ્સ? તાનસેન એ અકબરના દરબારની અંદર એ જેમ નહોતો, રત્ન નહોતો, નવરત્નોમાંથી એક તાનસેન ન હતો. તો અહીંયા તો લખેલું છે કે ધ 9 જેમ્સ વેર ધ ગ્રેટેસ્ટ ઇન ધેર ઓન ફિલ્ડ્સ, વન ઓફ ધેમ વોઝ તાનસેન. એટલે 9માંથી એક તાનસેન પણ હતો. તો અહીંયા આપણું આ જે વાક્ય છે ફોલ્સ છે, કારણ કે તાનસેન અકબરનો જે નવરત્નમાંથી એક હતો. ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ઓફ ઇન્વેન્ટેડ. ઇન્વેન્ટેડ એટલે શોધવું, બરાબર. અહીંયા જો તમને આપેલું છે કે તાનસેન મેડ સમ ઇનોવેશન્સ. ઇનોવેશન્સ એટલે શોધો, કેટલીક શોધો કરી હતી. પરંતુ અહીંયા તો આપણને ક્રિયાપદ આપેલું છે કે ઇન્વેન્ટ એટલે શોધવું, શોધ્યું હતું. તો અહીંયા આપણો જવાબ આવશે ક્રિએટેડ. ઇન્વેન્ટેડનો સિમિલર વર્ડ થશે ક્રિએટેડ.